સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજની જય, सर्वे संत भगवान की जय। आपने अपना माता पिता गुरुदेवनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव। આજે આપણે ટૂંક સમયમાં એમ કહેવાય જે કંઈ ભવાનીદાસ મહારાજની વાણી પછી પાછા મળીએ છીએ। સર્વે પૂજનીય પુરુષો, ગુરુવા પુરુષો, સંતો, મહંતો અને શ્રોતાઓ અને ભક્તો, જેને મારા એમ કહેવાય અંતરના સદગુરુ સાહેબ જય સિયારામ। આજે આપણે એમ કહેવાય થોડાક મુમોક્ષનો એવો આગ્રહ છે કે મહારાજ શ્રી આપણે હજુ એકાદી કોઈ વાત ત્રિકમ સાહેબની મોકલો। કાંઈ વાંધો નહીં, ત્રિકમ સાહેબ એટલે આપણા સાહેબ પ્રણાલિકાના એમ કહેવાય એક વિતરાગ પુરુષ છે અને સૌરાષ્ટ્રના એમ કહેવાય એમના ગુરુ મહારાજ ખીમ સાહેબ, એમના ત્રિકમ સાહેબ પટ શિષ્ય હતા। પટ શિષ્ય એટલે કે સદગુરુ મહારાજની સંજ્ઞા સમજી જતા હોય, સદગુરુ મહારાજ સામે જોઈ તો વાત થઈ જાય। આપણે હમણાં વાત કરી હતી ને કે શબ્દ વિના શાન કરી અને વાણી વગર વાત કીધી, એવી વાત છે। એવા ત્રિકમ સાહેબ ખીમ સાહેબના પટ શિષ્ય હતા અને ગુરુ રામ બાવાને ખૂબ ખૂબ એમ કહેવાય રાપરમાં એ સમયમાં એને પોતાના ધાબળા ઓઢાડ્યા હતા। ત્રિકમ સાહેબ એવા એમ કહેવાય હદ બેહદ અને અનહદ વૈરાગી પુરુષ હતા। એ ત્રિકમ સાહેબની વાત લઈશું। પહેલા આપણે એમની વાણી લઈ, વાણીથી આપણને વૈરાગ લાગે છે ને વૈરાગથી એમ કહેવાય કોઈ વસ્તુ ઓળખાય છે। વૈરાગથી આપણને કંઈક ધ્યાન પડી જાય છે કે કોઈ ધનાધય વસ્તુ પડી છે અને વૈરાગથી આપણને એવું પણ ધ્યાન પડી જાય છે કે મનુષ્ય દેહ, ત્રિકમ સાહેબ મનુષ્ય દેહે જ હતા એ ખબર પડી જાય છે। તો ભક્તજનો પેલા ત્રિકમ સાહેબની વાણી લઈને, એ વાણીના શબ્દો છે બહુ અઘાટ શબ્દો છે અને એમ કહેવાય ઉપદેશી શબ્દો છે। કાયાનો ઘડનાર, કાયામાં કેવી રીતે આ કાયાનું કલેવર કેવી રીતે એને સમજાણું એ પ્યાલાની માલિપા વાત કરી છે અને પ્યાલાના પ્રમાણ શું છે, પ્યાલાનો ઘાટ કેવો હોય એ પણ ત્રિકમ સાહેબે વાત કરી છે। સદગુરુ મહારાજની જય। વાણી કરી પછી આપણે એના શબ્દને જેટલી ગુરુ મહારાજની કૃપાએથી, સંતોની કૃપાએથી, સર્વે ભક્તની કૃપાએથી મને સમજાશે એ હું વાત આપણને સમજવા માટે શબ્દની કોશિશ કરી અને હું મૂકીશ। મહાપુરુષો ત્રિકમ સાહેબ એમ કે છે કેમ ભજન પકાવી લે છે એની ખબર એમ કહેવાય કોઈને દેતા નથી। चंद्र सूरज ने चलता नुभाड़िया
જો એવી જ વાત આવશે. વધતી ન ભાળી કોઈ વેલ, કોઈ સંત પુરુષને ભજતા નો વાડિયા. એવો છે ખરા ખરીનો ભજનનો ખેલ. મહાપુરુષો ક્યારે ભજન પકાવી લે છે, આપણે હેમખેમ આમને સામને હોય છે, પણ આપણે એ ભજન પકાવી લે છે, ભજન કરી લે છે. આપણે એને જોઈ નથી શકતા, સમજી તો નથી શકતા, પણ જોઈ ના શકી. ભરી સભામાં ભજન કરે, કોઈને ખબર ના પડે. ગુરુજીના દર્શન ઉત્તમ છે, મહાત્મ છે, એવી વાત છે. કોઈ સંત પુરુષને ભજતા ન ભાડિયા, એવો છે ખરા ખરીનો ખેલ. ભજન ગુપત ભજન છે, ગુપત સ્મરણ છે, ગુપત એનું નામ છે ને ગુપત એનું ધ્યાન છે. એવું પ્યાલાનું કોઈ પ્રમાણ છે. અને મનુષ્ય દેહ ઘણી વખત હું આપને સંજ્ઞા કરું છું કે મનુષ્ય દેહ એમ કહેવાય કેટલી યાતના કરી, કેટલાય અસંખ્ય એમ કહેવાય સમયથી ધક્કા ખાતા 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 આ મૂર્તિલોકમાં મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય. એમ રવિ સાહેબ સાક્ષી પૂરે છે. કેટલાય જન્મથી ધક્કા ખાતો આવ્યો જીવ દુખિયાળો ભાણ સાહેબ પાસે રવિ સાહેબ બોલ્યા છે. અને ભવસાગરની ભૂલભુલવણીમાં જો સદગુરુને શરણ ન જો એને પાડ્યો કે ન સદગુરુ ચરણ મળ્યો તો પાછા હાથે યાને યા પાછા કેટલાય ધક્કા ખાવા પડે છે. એમ મહાપુરુષનું સાનિધ્ય એવું છે. બહુ સરસ વાત છે. એમ કહેવાય સાહેબ પ્રણાલિકાના આપણે પાછી વાત એમની એમ મૂકશું. જીવન સાહેબ યાદ આવે છે. એમ કહેવાય પ્યાલાની જીવન સાહેબે વાત કરી છે. પ્યાલો પીધેલ છે ભરપૂર, નિરખો ને નેનોમાં નૂર. પ્યાલો પીધેલ છે ભરપૂર, ઈ પ્યાલાની વાત છે. પ્યાલો દૂજો કોણ પીવે, કોણ પ્યાલો પીવી શકે? ગુરુજીનો પ્યાલો છે. એ જે મારા ગુરુજી પાયો યગાટ. પ્યાલાનો કોઈ ઘાટ નથી. પ્યાલો દૂજો કોણ પીવે, સત કેરી કુંડી સંતો ऐ शब्द मिलाद, शब्द मिलाद. सत केरी कुंडी संतो वाई, शब्द मिलाद. एमा शब्द मिलाद. जे मारा सदगुरु घूटनार, सतगुरु घूटनार. प्यालो दूजो कोण पीवे,
સરવણથી રે રેડો મારા, બહુ શબ્દ ભાર વાળો છે. રુદિયે ઠેરાણો, રુદિયે ઠેરાણો. સરવણથી રે રેડો ગુરુજીએ, ઠેરાયો મારા, રુદિયે ઠેરાયો. એજી મારી મારી દેહડી રાણુકા, દેહડી માઉ રણુકા. પ્યાલો દૂજો કોણ પીવે, ચડતે પ્યાલે યમને ગગનંદર સાણાને, ગગનંદર સાણા. ચડતે પ્યાલે ગુરુજી, એ ગગનંદર સાણા, અમને ગગનંદર સાણા. આસમાન તું જમી, આસમાન. પ્યાલો દૂજો કોણ પીવે, આવો પ્યાલો દૂજો કોણ પીવે. નામ મારે નામ મારા, એ ગુરુજી ના રૂપમાં, મારા ગુરુજી ના રૂપમાં. નામ મારે નામ મારા, એ ગુરુજીના રૂપમાં,
મારા ગુરુજી ના રૂપમાં એક કામદાસ આવું બોયલા કામદાસ પ્યાલો દૂજો કોણ પીવે સદગુરુ જે પાયો યગાન પ્યાલો દૂજો કોણ પ્યાલો દૂજો કોણ સદગુરુ મહારાજની સાહેબ ત્રિકમ સાહેબ બહુ સરસ આપણે ધ્યાન લક્ષની વાત કરી છે. ત્રિકમ સાહેબ 52 વર્ષ એવું જાણવા મળે છે ને આ પંચીકૃતની માલિપા 52 વર્ષ રામ બાવાની એમ કહેવાય કચ્છની માલિપા રાપર ગામ છે ને રાપરમાં રામ મઢી છે અને ત્રિકમ સાહેબ 52 વર્ષ રામ બાવાને એમ કહેવાય એના કાળા કામડા એટલે કે ધાબળા પહેરાવ્યા હતા અને 52મે વર્ષે એમ કહેવાય રામ બાવાએ કીધું કે હે ત્રિકમ ખાતે ખીલાય તારું ખાતું સૌરાષ્ટ્રમાં એમ કહેવાય ત્રોલ ગામની બાજુમાં એમ કહેવાય ત્રોલની બાજુમાં ખંભાળિયા ગામની માલિપા ખીમ સાહેબ બિરાજે છે અને ખીમ સાહેબ પાસે હું એક હપેતરાની જેમ તને એક પડીકું વાળી અને માલ તરીકે પહોંચાડું છું. અને ત્રિકમ સાહેબે એમ કીધું કે હે પરમ પરમાત્મા અહીં સૌરાષ્ટ્રમાં જવા માટે કોઈ રસ્તો નથી અને એ સમય એક એવો હતો અત્યારે આપણે આત્માઓ બહુ આનંદ છે જીવવા જેવું છે ત્યારે એ સમયમાં એમ કહેવાય ઊંચ નીચના વાડા બહુ હતા અત્યારે બહુ સારું છે ને સારું રાખજો ઉચ્ચ કુળના ભરોસે રહી મનુષ્ય જન્મ ખોવો નહીં ને નીચ કુળને નીચ કહી એવા કર્મ કરો નહીં મહાપુરુષ આવું બોલ્યા છે. ઉચ્ચ કુળના ભરોસે રહી મનુષ્ય જન્મ ખોવો નહીં ને નીચ કુળના એમ કહેવાય નીચ કુળ કહી અને એવા કર્મ કરવા નહીં. એટલે એ સમયે ત્રિકમ સાહેબે એમ કીધું મને કોઈ નાવવાળો ન બેહાડે સાહેબ હું કેમ સૌરાષ્ટ્રમાં જાઉં કેમ કે અત્યારે આપણે સુરજબારીનો પુલ છે ત્યારે દરિયો હતો ત્યારે સાહેબે રામ બાવાએ એમ કહેવાય રામ સાહેબે કીધું હે ત્રિકમ લે તઈ આ તારો જ ઓઢાડેલો આ કામડો કાઢો એમ કરીને બાપુએ કામડો આપ્યો ને આ કામડો એમ કહેવાય દરિયા કાંઠે જઈ
અને એમ કહેવાય ગુરુ મહારાજનું નામ લઈને પાથરી દેજે ને માથે બેસી જાજે. હે આ જો પૂર્વની કમાઈ વાળા પુરુષો છે. આ હું તને મારો કામડો આપું છું, તારો જ બનાવેલો છે ને ત્રિકમ તે જ આ ગૂંથેલો છે ને આ ધાબળો પાથરી દેજે ને માથે. એમ કહેવાય ગુરુ મહારાજનું નામ લઈ અને આસન મારી દેજે ને આ ધાબળો સામે કાંઠે નીકળશે. ઘણા બધા નાવવાળા જોતા હતા કે ત્રિકમ કેમ જાય ને ત્રિકમ કેમાં જાય. ત્રિકમ સાહેબે બધાય નાવવાળા ઉભા હતા, નાવિકાળા ઉભા હતા ને આ ઘેરા જઈ કોઈ ન ભાડે એવી રીતે વહેલી સવારે એમ કહેવાય ધાબળો પાણીમાં પાથરો. જેમ રામાનંદ બાપાએ એમ કહેવાય મોજા ઉપર બેહીને કીધું તું ચલ બેટા ચલ, એમ રામબાવાએ એમ કીધું કે હું અહીંથી આ ધાબળાને આદેશ આપું છું, ધાબળો સૌરાષ્ટ્રમાં અને એ ઠેકાણે નીકળશે. ક્યાં તો કે ધ્રોલ ગામ નીકળશે. અને ખીમ બાપા તેથી ધ્રોલમાં બિરાજમાન હતા. એમ કહેવાય ખીમ બાપા ભાણ સાહેબના શિષ્ય છે. ભાણ સાહેબ સસ્તમ સાહેબના શિષ્ય છે. સસ્તમ સાહેબ એમ કહેવાય કિશન સાહેબના શિષ્ય, કિશન સાહેબ રઘુવર સાહેબના શિષ્ય, રઘુવર સાહેબ એમ કહેવાય આપણા જબરજસ્ત કસોથી અટકના વાણિયા ધરમદાસ મહારાજના શિષ્ય, ધરમદાસ મહારાજ કબીર સાહેબના, કબીર રામાનંદના. આવો આંબો જાણવા મળે છે. હવે આની અંદર તો આપણે, હું તો એમ કહું ઘણી કમાઈ કે આપણે ખાલી ખબર પડી કે સંતો જગતમાં છે સંતો આ જગતમાં. જો શાન હોય તો એ પતો મેળવવા જેવો છે ને એ પતો મેળ્યા પછી પ્રતીતિ થઈ જાય છે, કરવી નથી પડતી. એમ આગળ વાત લઈએ. એ ત્રિકમ સાહેબ ધાબળો પાથરે છે, ધાબળા માથે બેઠા ન બેઠા હજી હે ગત ગોરાને અલખની સાખે હું બોલવા ગયા, ન બોલવા ગયા કે તમારી સાખે હું બેહું છું, મારી પાસે કોઈ શક્તિ નથી, એમ ત્રિકમ કહેતા હતા. એવો અવાજ કરે ન કરે એક અવાજ એને એવો કર્યો કે ગત ગોરાની છે એને અલખની સાખ છે, હું આ ધાબળા માથે આસન મારું છું ગુરુ મહારાજ. એમ રામ બાવાને પોતે અરજ કરે ન કરે તો ધાબળા માથે કોઈ પુરુષે એને આવકાર આપ્યો. અરે ત્રિકમ આવ આવ બેસ બેસ એવો આવકાર આપ્યો. તેને એમ થયું ઓહો હો, સામેથી ધાબળામાં કોઈ પુરુષ બેઠો. એમ કીધું કે ત્રિકમ બેસી જા, વિલંબ ન કર. જોજો પરમાત્મા આપણાથી એક તલભાર આગળ છે પણ આપણે ખબર નથી. પ્રહલાદની વાત અમારા ભીખુભાઈ ઘણી ફેરે કરતા હોય છે કે પ્રહલાદને એક વખત એમ થયું કેમ બથ ભરવી, તો પરમાત્માએ કીડીના દર્શન કરાવ્યા. એમ ત્રિકમ સાહેબ હજી વિચારે છે કે એ ગત ગોરા કે જેને ગત છે, ગત ગંગા છે, એવા ગુરુ મહારાજને એમ કીધું કે તમે અલખની શાખ આપી. એવો અવાજ કરે ન કરે રામ બાવાને ત્યાં અંદરથી ધાબળામાંથી આદેશ આવ્યો કે ત્રિકમ વિલંબ ન કર, જલ્દી બેસી જા, એટલે એમ કહેવાય ધ્રોલ ગામ પહોંચાડી દઉં. આપણે આગળ વાત લઈ. જે કાંઈ ખીમ બાવાના ખીમ સાહેબને ચરણે આવ્યા, રામ બાવાના મોકલે લમે આવ્યા, એવી એક વાણી સરસ છે. આગળ ઉપર આપણે વાણી લઈશું. એ ત્રિકમ સાહેબ, હવે આપણે મૂળભૂત અવસ્થા ઉપર આવીએ. મારા ગુરુજીએ પાયો અઘાટ પ્યાલો દૂજો કોણ પીવે, કોણ પી શકે, કોણ હજમ કરી શકે. અજરા છે જરિયા નો જાય, સંતો ભાઈ અજરા જરિયા નો જાય. ત્રિકમ સાહેબ એમ કીધું કે આ પ્યાલો અજર છે અને પ્યાલો ક્યાંથી પીવાય એ પણ ત્રિકમ સાહેબે આપણને કીધું છે. પ્યાલાના બે પરમાણ છે, પ્યાલો પીધાના પરમાણ છે. એક પ્યાલો એમ કહેવાય શ્રવણથી પીવાય, એ પહેલો પ્યાલો છે. બીજો પ્યાલો મહાપુરુષની ધારા બરાબર છે, એ અમર બીજકનો છે, એ મુખેથી પીવાય છે. શ્રવણથી રેડો મારા રુધિરે ઠેરાણો. આપણા દેહમાં
એમ કહેવાય 3 કમળ બતાવ્યા છે અને આપણે મોખરે દેખાય છે. સમર્થ સદગુરુની સેવા કરજો અને સુમિરણનું સુખ જે સાચું આપ્યું છે સાંધજો અને સંતની સેવા અને હરિભજન કરજો. ગુરુ મહારાજ આ લક્ષ્ય બતાવશે. આપણા ઘટમાં ત્રિકમ સાહેબે કીધું છે, હકીકત છે. સરવણથી રેડો મારા રુદિયે ઠેરાણો. આપણું નાભી કમળ છે, હિરદા કમળ છે અને ગળે આવીએ એટલે અહીંયા રુધિયા કમળ છે. સરવણથી રેડો એટલે કે કોઈ એવો નાદ બ્રહ્મ દીધો અને રુદિયે ઠેરાણો, જ્યાં આપણી રુચિ ચોઈટી હતી ત્યાં ઠેરાણો. પછી બહુ સરસ વાત કરી છે, મારી દેહડીમાં હુવો રણુકાર આત્માઓ. ત્યાં કોઈ ઉપદેશ પડ્યો છે, ત્યાં આપણું કોઈ વતન પડ્યું છે. ઘણી ફેરે હું વાત કરું છું, રણકાર જણકાર જ્યોતિ અને મોતી. અહીંયા મહાપુરુષને, આવા પુરુષની ખૂબ જરૂર છે. સાહેબ એમ કહે છે કે એવા પુરુષની હું રાહ જોતી. મારી દેહડીમાં રણકાર થયો. ક્યાં રણકાર થયો? ત્રિકમ સાહેબ કે હું ગોતવા ગઈ તો હું પણ એમાં ખોવાઈ ગઈ. જોજો, સુરતાથી મહાપુરુષો નારી સ્વરૂપ ધારણ કરે છે. આખા દેહની માલિપા, દેહને દેહડી કીધી છે. કાયા એ નારી છે. આ દેહડીમાં જબરજસ્ત ગેબી નાદ બ્રહ્મ જાગી ગયો. કેવો જાગી ગયો નાદ? એક તું હી, એક તું હી, એક તું હી. છેલ્લે છેલ્લે દાસ સવો સમરે તું હી, તું હી, તું હી, તું હી. બરોબર છે, આપણામાં ખેડ પડે એવું